ભાગેડુ લગ્નના મુદ્દે નિયમ બનાવવાનો મામલો કેબિનેટ બેઠકમાં વિચારણાના પછી પણ લેવાઈ શકે નિર્ણય। કાયદા વિભાગની અધિકારીઓ સાથેની બેઠક બાદ થોભો અને રાહ જુઓની નીતિ। આગામી 1-2 સપ્તાહમાં આખરી નિર્ણય લેવામાં આવશે। રાજ્ય સરકારના નિયમોમાં સંશોધન કરવા માટે મક્કમ છે। નિર્દોષ યુગલોને લગ્ન નોંધણીમાં સમસ્યા ન થાય તે માટે ધ્યાન રાખવામાં આવશે। સરકાર હજુ નિયમોમાં વિશેષ સંશોધન કરશે તો આગામી 1-2 સપ્તાહમાં આખરી નિર્ણય લેવાઈ શકે છે। સરકાર નિયમોમાં સંશોધન કરવા માટે મક્કમ છે। તો જે રીતે લગ્ન નોંધણીને લઈને ભાગેડુ લગ્નના મુદ્દે નિયમો બનાવવાનો જે મામલો ચાલી રહ્યો છે, તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, આગામી 1-2 સપ્તાહમાં નિર્ણય લેવામાં આવી શકે છે જે ભાગેડુ લગ્નને લઈ અને જે નિયમમાં ફેરફારની માંગ કરવામાં આવી છે તેને લઈ। જી ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે ગઈકાલે મોડી રાત્રે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને કાયદા વિભાગની બેઠક મળી હતી, એ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થઈ। ઔપચારિક જે ડ્રાફ્ટ છે, નિયમોમાં ફેરફાર છે, એ નિયમોમાં ફેરફાર પણ કરી લેવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે। ખાસ કરીને નાયબ મુખ્યમંત્રીએ પણ સ્પષ્ટ કીધું હતું કે જે ભાગેડુ લગ્ન માટે આ નિયમોમાં ફેરફાર થઈ રહ્યો છે, વિવિધ સમાજોની માગણી છે, એ લાગણી સરકાર એની સાથે સંમત છે। પણ ક્યાંક ક્યાંક જે રજિસ્ટર મેરેજ કરતા હોય છે ને, જે લોકો ખરેખર નિર્દોષ હોય છે અને તેમને સામાજિક રીતે અથવા આર્થિક રીતે રજિસ્ટર મેરેજ કરીને તેઓ લગ્ન કરતા હોય છે, ત્યારે એવા કપલોને પણ હેરાન ન થવું પડે એ પ્રકારે નિયમોમાં સંશોધન કરવામાં આવશે, એ પ્રકારની જાણકારી મળી રહી છે। સ્વાભાવિક છે કે જે પ્રકારે સૂત્રો તરફથી જાણકારી છે કે નિયમોને ડ્રાફ્ટ જે તૈયાર કરવામાં આવશે અને એ જે સંશોધનો છે, એ સંશોધન પહેલાં પ્રથમ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે અને મુખ્યમંત્રીની મોહર માર્યા બાદ તેને કેબિનેટમાં રજૂ કરવામાં આવશે અને ત્યાર પછી જ તેને આખરી ઓપ આપવામાં આવશે। એટલે એવું ચોક્કસ કહી શકાય કે ભાગેડુ લગ્ન પરિપ્રેક્ષમાં જે સંશોધનો નિયમોમાં ફેરફાર કરવામાં આવવાનો છે, એ હજુ 1 અઠવાડિયુંથી 2 અઠવાડિયા સુધીનો સમયગાળો લાગી શકે છે। પણ ખાસ કરીને જે પ્રકારે સૂત્રો તરફથી જાણકારી છે, અત્યારે રજિસ્ટર મેરેજ માટે તલાટી મહત્તમ રીતે ઉપયોગ થાય છે, પણ ક્યાંક ને ક્યાંક કોઈ એમાં વાલીઓ કે માતા પિતા કહી શકાય એ વાંધા રજૂ કરી શકે અને જો કોઈ પ્રકારના વાંધા આવે તો તેને તલાટીની ઉપરનો અધિકારી તેને વેરીફાઈ કરે, એ પ્રકારની પણ નવા નિયમોમાં જોગવાઈ કરવામાં આવી શકે છે। આ પ્રકારની પણ જાણકારી છે। સાથે સાથે જોવા જઈએ તો અત્યારે હિન્દુ મેરેજ એક્ટ અંતર્ગત રજિસ્ટર થતું હોય છે, ત્યારે જે આધાર કાર્ડ અને જે ડોક્યુમેન્ટ આપવામાં આવતા હોય છે, એ ડોક્યુમેન્ટમાં પણ વધારો કરવાની એક વાત આ સામે આવી રહી છે। સાથે સાથે જોવા જઈએ તો મિલકત છે, જાતિનું પ્રમાણપત્ર છે, એ સહિતના ડોક્યુમેન્ટ પણ ફરજિયાત આપવા પડે એ પ્રકારે નિયમોમાં સંશોધન કરવામાં આવી રહ્યું છે। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો નિયમોમાં સંશોધન કરવામાં આવી રહ્યું છે।